વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ મોશન ફોર JEE નીટના સેશન 5માં આજે આપણે પ્રગામી તરંગની ઉર્જા ભણીશું. એકચ્યુઅલી તરંગ ઘટનામાં આપણે બે પ્રકારના તરંગો ભણીશું, પ્રગામી તરંગ અને સ્થિત તરંગ. પ્રગામી તરંગ એ એકચ્યુઅલી ઉર્જાના પ્રસરણ સાથે સંકળાયેલી છે, જ્યારે સ્થિત તરંગમાં આપણે જોઈશું કે ઉર્જાની વહેંચણી, તરંગ ઘટનામાં શું થાય છે, ઉર્જાની માધ્યમમાં વહેંચણી સાથે સંકળાયેલી આ ઘટના છે. આમાં ઉર્જાનું પ્રસરણ થતું નથી, પણ માધ્યમમાં જુદા જુદા વિભાગોમાં ઉર્જા વહેંચાઈ જાય છે. તો પ્રગામી તરંગ કે જેમાં આપણે ઉર્જાનું પ્રસરણ જોવાના છે કે ભાઈ આપણે આવું ભણી ગયા કે તરંગ ઉત્પન્ન કરવું હોય, તરંગ ઉત્પન્ન કરવા માટે શું કરવું પડે, માધ્યમના કણોને વિક્ષોભ આપવો પડે, અને આ વિક્ષોભ આપવા માટે આપણે શું કરવું પડે, કાર્ય કરવું પડે. આ કાર્ય જેટલી જ ઉર્જા વિક્ષોભ અનુભવતો કણ પ્રાપ્ત કરે, કાર્ય જેટલી જ ઉર્જા વિક્ષોભ અનુભવતો કણ પ્રાપ્ત કરે. આ ઉર્જા કણના દોલનોની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે જોવા મળે. એક અગત્યનો ગુણધર્મ કે ભાઈ માધ્યમની સ્થિતિસ્થાપકતાને લીધે આ ઉર્જા ક્રમશઃ આવતા કણોને મળતી જાય. આમ માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ થાય. તો સિમ્પલ એક ઘટના છે કે તરંગ ઘટના એટલે કે એનર્જી ટ્રાન્સફરની ઘટના. તો તરંગ ઘટનામાં ઉદ્ગમમાંથી ઉત્સર્જાઈને માધ્યમના એક વિભાગ પરથી બીજા વિભાગ તરફ ઉર્જા પ્રસરણ પામે છે. સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થયેલ વિક્ષોભ દ્વારા માધ્યમના કણો પર થતું કાર્ય આ કણોના દોલનોની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. બેઝિકલી આપણે બે પ્રકારના તરંગો ભણ્યા, લંબગત અને સંગત, ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડિનલ. હવે તણાવની સ્થિતિમાં તમે એક દોરીને બાંધો તો આ દોરીમાં જે તણાવ બળ છે, જે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે ઉત્પન્ન થાય છે, આ તણાવ બળ દ્વારા જુદા જુદા કણો પર શું થાય, કાર્ય થાય. આ કાર્યને પરિણામે જે ઉર્જા છે એ ક્રમશઃ આવતા કણોને મળતી જાય. પણ એ એક રસપ્રદ બાબત છે, બરાબર છે, ખૂબ સારી રસપ્રદ બાબત તમને કહું. ઇનિશિયલી દોરી આપણી કેવી હતી, હોરિઝોન્ટલ. તો તમે એના એ અને બી વિભાગ જુઓ તો આ આપણું વાય બરાબર 0 સ્થાન છે અને આ આપણું વાય બરાબર એ સ્થાન છે. વાય બરાબર 0 સ્થાન પાસે તમે જોઈ શકશો કે દોરી મહત્તમ આકાર વિકૃતિ ધરાવે છે. અહીંયા મહત્તમ ખેંચાણ ઉત્પન્ન થતું હોય છે. અહીંયા કણોની ગતિ ઉર્જા, કણોના દોલનોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે. આ સ્થિતિમાં શું થશે, મહત્તમ ખેંચાણને કારણે મહત્તમ સ્થિતિસ્થાપકતા, મતલબ કે તણાવ બળ મહત્તમ થતું હશે, અહીંયા કાર્ય મહત્તમ થતું હશે. અને વાય બરાબર 0 પાસે આ વિભાગમાં મહત્તમ સ્થિતિ ઉર્જા તરંગ ધરાવતું હશે. યાદ રાખજો, ગતિ ઉર્જા નહીં પણ સ્થિતિ ઉર્જા. આ જ રીતે તમે બી વિભાગને જુઓ તો લગભગ એ પોતાનો હોરિઝોન્ટલ સ્વરૂપમાં જ છે, સમસ્થિતિ સ્વરૂપમાં જ છે. આ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હશે. તો અહીંયા કણના દોલનોની ઉર્જા નથી જોવાની, તો શું જોવાનું છે, દોરીની પરિસ્થિતિ જોવાની છે. બરાબર. ચાલો, જુદા જુદા વિભાગો વચ્ચે જ્યારે ધ્વનિ તરંગોનું પ્રસરણ થાય, સંગત તરંગોનું, તો ધારો કે તમે બધા આપણે ઉદ્ગમ છીએ, આપણે હવાના માધ્યમમાં શું કરીએ છીએ, વિક્ષોભ આપીએ છીએ. શૂન્યાવકાશમાં આપણે બોલી શકતા નથી. કેમ? ત્યાં દબાણ 0 છે.
આથી આપણે દબાણમાં ફેરફાર કરી શકતા નથી. જ્યારે હું બોલું છું કે તમે બોલો છો ત્યારે માધ્યમના આપણે વિક્ષોભ ઉત્પન્ન કરીને દબાણમાં ફેરફાર કરીએ છીએ. જુદા જુદા વિભાગો વચ્ચે શું કરીએ છીએ? આપણે દબાણનો તફાવત ઉત્પન્ન કરીએ છીએ. અને જેને લીધે આ દબાણના તફાવતને આધારે સંગત તરંગોનું શું થાય છે? પ્રસરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાવર ટ્રાન્સમિશન સમજીએ તો કે આકૃતિમાં તમને દોરી કે હવામાનનો એક સૂક્ષ્મ વિભાગ કલ્પવાનો કીધો છે. ધારો કે ડીએક્સ જેટલી સૂક્ષ્મ લંબાઈનો એક વિભાગ અથવા ડીએક્સ જેટલી સૂક્ષ્મ જાડાઈનો એક વિભાગ કે જે ડીએમ દર ધરાવે છે અને વી ઝડપથી પ્રસરી રહ્યો છે. હવે ધ્યાન આપજો, આ સ્થિતિમાં આની રેખીય દળ ઘનતા જો મ્યુ હોય તો દળ ડીએમ બરાબર મ્યુ ડીએક્સ થાય. બરાબર જોજો. અમારે આ ખંડ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા જોવી છે. તો ગતિ ઉર્જા બરાબર હાફ ડીએમ ઇન્ટુ વી સ્ક્વેર. એકચ્યુઅલી કણના દોલનોનો વેગ છે તો વીપી સ્ક્વેર, માફ કરજો. આ વિભાગની ગતિ ઉર્જા તો તરંગ સ્પંદની ગતિ છે, પણ દોલનો દરમિયાન કણ એની ઝડપ વીપી હશે તો આ ખંડ પાસેની ગતિ ઉર્જા એટલે એના કણોની ગતિ ઉર્જા, દોલનો કરતાં કણોની ગતિ ઉર્જા, તો હાફ ડીએમ વીપી સ્ક્વેર, તો હાફ મ્યુ ડીએક્સ વીપી સ્ક્વેર. તરંગ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ અથવા કે એક્સ માઇનસ ઓમેગા ટી, તમે બંને લખી શકો. તો વીપી ઇઝ ઇક્વલ ટુ ડેલ વાય બાય ડેલ ટી. તો આનું તમે વિકલન કરો તો સાઇનનું વિકલન શું થાય? કોસ. ફરી પાછું આનું વિકલન કરતાં એક્સ અચળ હોવાથી એનું શૂન્ય થશે. તો ઓમેગા ટીમાં ઓમેગા ઇન્ટુ 1 તો ઓમેગા આગળ, તો વીપી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ થશે. પરિણામ એક પરથી ડીકે બરાબર હાફ મ્યુ ડીએક્સ અને વીપી સ્ક્વેરની કિંમત મૂકી દો. હવે ગતિ ઉર્જાના ફેરફારનો દર તો ડીકે બાય ડીટી બરાબર ગતિ ઉર્જાના ફેરફારનો દર. તો ગતિ ઉર્જા સાથે સંકળાયેલો પાવર હાફ મ્યુ ડીએક્સ બાય ડીટી. ડીએક્સના છેદમાં હું ડીટી મૂકી દઉં. એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. પણ વિદ્યાર્થી મિત્રો, ડીએક્સ બાય ડીટી તરંગ ઝડપ કે આપણો તરંગ સ્પંદ વી ઝડપથી ગતિ કરે છે, માધ્યમમાં વિક્ષોભ વી ઝડપથી ગતિ કરે છે. આથી ડીએક્સ બાય ડીટી બરાબર શું થશે? વી થશે. ચલો તો હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરવામાં કોઈ પણ આવું હાર્મોનિક વિધેય ધરાવતું જે પણ પદ હશે, પછી એસી કરંટ હોય ત્યાં તત્કાલીન પાવર નથી માપવામાં આવતો. પણ કેવી રીતે માપવામાં આવે? તો કે ભાઈ સરેરાશ પાવર માપવામાં આવે. હવે આ સરેરાશ પાવર એક આવર્તકાળ પર માપવામાં આવે. તો પી કાઇનેટિક ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આ બધા અચળ પદો છે. તો સરેરાશ કોનું લેવાનું? સરેરાશ કોસ સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નોંધ તમે જોજો. સામાન્ય રીતે સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. પણ કોઈ સતત વિધેય તમને એફ ઓફ ટી આપેલું હોય, સતત વિધેય એફ ઓફ ટી આપેલું હોય માટે T1 થી T2 સમયગાળામાં વિધેયનું સરેરાશ મૂલ્ય બરાબર યાદ રાખજો. એવરેજ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, હવે અવલોકનોનો સરવાળો, તો અહીંયા વિધેય સતત છે, અસંખ્ય અવલોકનો થશે. તો અહીંયા આપણે T1 થી T2 સુધી એફ ઓફ ટી ડીટી સંકલન કરવું પડશે. જે વિધેય હશે તેનું આપણે શું કરીશું? સંકલન. અહીંયા એફ ઓફ ટી એટલે ટી આધારિત પદ, ટી આધારિત પદ કે જે સમય સાથે સતત બદલાય છે. તો આ ઉપરથી ગયો અવલોકનોનો સરવાળો. હવે અહીંયા અવલોકનોની સંખ્યા ગણી ન શકાય એટલી છે. તો તેવા સંજોગોમાં અહીંયા અવલોકનોનો અંતરાલ
એટલે કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આપણું પરિણામ આવું થશે 1/T2 - T1 ઇન્ટિગ્રેશન ફ્રોમ T1 to T2 f of t dt. ક્લિયર? અને હવે જો એક આવર્તકાળ પર, એક આવર્તકાળ એટલે T1 બરાબર 0 થી T2 બરાબર T પર વિધેય f of t નું સરેરાશ મૂલ્ય. તો એવરેજ f of t 1/capital T, T2 - T1 capital T થશે, 0 થી T f of t dt. આની અંદર ધ્યાન આપજો, જો f of t તરીકે cos of something t કે sin of something t હોય, બરાબર, પ્લસ ઓર માઇનસ બી, ટી વાળું પદ હોવું જોઈએ. તો એવરેજ કોસ એટી પ્લસ ઓર માઇનસ બી સાઇન એટી પ્લસ ઓર માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આ જ રીતે જો એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એટી પ્લસ ઓર માઇનસ બી હોય, અથવા એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એટી પ્લસ ઓર માઇનસ બી હોય, તો એવરેજ કોસ સ્ક્વેર એટી પ્લસ ઓર માઇનસ બી અથવા એવરેજ સાઇન સ્ક્વેર એટી પ્લસ ઓર માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ હાફ થશે. તો પહેલાં તો એ જુઓ, હાર્મોનિક વિધેયોમાં તત્કાલીન પાવર માપવાનો આવતો નથી, એને બદલે એવરેજ પાવર માપવામાં આવે. અને એવરેજ પાવર એટલે જ, સરેરાશ પાવર એટલે જ એક આવર્તકાળ પર તત્કાલીન પાવરનું સરેરાશ મૂલ્ય. આવું ક્યાં ક્યાં આવશે? તો કે એસી કરંટમાં પણ આવું જ આવશે કે વાસ્તવિક પાવર એટલે તત્કાલીન પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. તો પછી મારે આને પી કાઇનેટિક, એનું એક આવર્તકાળ પર હું સરેરાશ મૂલ્ય લેવા જાઉં તો સરેરાશ કોસ સ્ક્વેર સમથિંગ, તો હાફ લખી જ દેવાનું, પ્રેમથી લખી દેવાનું, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આ ગણતરી મેં અગાઉ 2-3 વખત આપેલી જ છે બોર્ડના લેક્ચરમાં. તો હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ હાફ, તો 1/4 મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો કાઇનેટિક એનર્જી, કર્ણના દોલનોની ગતિ ઉર્જા સાથે સંકળાયેલો આ પાવર છે કે ગતિ ઉર્જા આ રેટથી માધ્યમમાં પ્રસરણ પામે છે. એ જ રીતે સ્થિતિ ઉર્જા, તો કે આપેલ ખંડ પર લાગતું બળ, બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, દળ મ્યુ ડીએક્સ અને પ્રવેગ ડેલ સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર લખો તો એ ચાલે. આપણને ખ્યાલ જ છે કે ટી પ્રતિ વિકલન કરીએ તો એક્સ અચળ લેવાનું છે, તેથી આપણે એ ખંડશ વિકલન બતાવ્યું છે. ડેલ બાય ડેલ ટી ઓફ, ચાલો વાય, તો આપણે વેગનું આપણે ભણી ગયા કે ભાઈ વેગનું સમીકરણ શું હતું. તમે આને આમ પર લખી શકો, મ્યુ ડીએક્સ ડેલ બાય ડેલ ટી ઓફ વીપી. ચલો વીપીની કિંમત મૂકીએ તો કોસનું વિકલન માઇનસ સાઇન, ફરી પાછું વિકલન કરતાં ઓમેગા આગળ આવશે તો ઓમેગા સ્ક્વેર, અને એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ બરાબર તો વાય છે, તો ડીએફ બરાબર માઇનસ મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર વાય. માટે માનાંકમાં ડીએફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર વાય. હવે આ જે બળ છે એને લીધે સૂક્ષ્મ સ્થાનાંતર ડીવાય દરમિયાન થતું કાર્ય, તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડીવાય, તો મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર વાય ડીવાય. હવે મારું સ્થાનાંતર, ધારો કે આપણું સ્થાનાંતર 0 થી વાય સુધી થતું હોય, તો આ દરમિયાન થતું કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી વાય ડી ડબલ્યુ. અચળ હોય તેને બહાર લઈ લો, મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર અચળ છે, બહાર લઈ લીધા. તમને એમ થાય સર ડીએક્સ ક્યાંથી અચળ? તો ડીએક્સ એટલે ખંડના લંબાઈ છે, વિભાગની લંબાઈ, જે આખી પરિસ્થિતિમાં અચળ રહેશે. ચલો 0 થી વાય વાય ડી વાય, તો વાય સ્ક્વેર બાય 2. આથી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. હવે આ કાર્ય
આપેલ વિભાગમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. આથી સ્થિતિ ઉર્જા ડીયુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? હાફ મ્યુ ડીએક્સ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. સેમ વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ છે. તો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. ચલો આના ટ્રાન્સફરનો દર એટલે કે ડીયુ બાય ડીટી કરવું છે તો બંને બાજુ હું ડીટી વડે ભાગી નાખું અને અહીંયા જમણી બાજુ ડીટી જે છે તે ડીએક્સના છેદમાં મૂકી દો. તો ડીયુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ ડીએક્સ બાય ડીટી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો વિદ્યાર્થી મિત્રો ડીયુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી માઇનસ કે એક્સ માટે સરેરાશ પાવર પી પોટેન્શિયલ એટલે કે એક આવર્તકાળ પર આખા પદનું સરેરાશ. હવે આમાં આટલું પદ તો અચળ જ છે તો સાઇન સ્ક્વેરનું સરેરાશ સાઇન સ્ક્વેર સમથિંગ ટીનું સરેરાશ સમથિંગ ટી કોઈ પણ શું આવશે? હાફ થશે. તો પી પોટેન્શિયલ પણ કેટલું આવ્યું? હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આથી પાવરનું કુલ સ્થળાંતર પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ પી કાઇનેટિક પ્લસ પી પોટેન્શિયલ 1/4 મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ 1/4 મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. મતલબ કે પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. કમ્પ્લીટ. ચલો આ સૂત્રને હંમેશા યાદ રાખજો. હવે જો રો કદ ઘનતા અને તરંગ પ્રસરણની દિશાને લંબ આડછેદ ક્ષેત્રફળ જો એસ હોય તો મ્યુ ઇઝ ઇક્વિલન્ટ ટુ રો એસ. જોઈ લો આનો એકમ શું આવશે? આનો એકમ આવશે કિલોગ્રામ પર મીટર. રેખીય દળ ઘનતા છે. ચાલો આનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઇન્ટુ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. હવે તમને એમ થાય કે આવું ક્યારે વાપરવું? તો જો મ્યુ કોનું હોય? દોરીનું. તો દોરીમાં પ્રસરતા તરંગ માટે પાવર આવતો હોય તો હાફ મ્યુ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. પણ જો કોઈ કદ ઘનતા તરંગનું પ્રસરણ કોઈ કદમાં થતું હોય દાખલા તરીકે ધ્વનિ તરંગો તો ત્યાં મ્યુને બદલે આપણે શું લખીશું? રો એસ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. જ્યાં એસ એટલે તરંગ પ્રસરણની દિશાને લંબ એવું ક્ષેત્રફળ. શું? તરંગ પ્રસરણની દિશાને લંબ એવું ક્ષેત્રફળ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ધ્વનિની તીવ્રતા ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ. તીવ્રતા એટલે એકચ્યુઅલી શું? તો ધારો કે હું આ લંબગત તરંગોનું પ્રસરણ તમને આકૃતિમાં બતાવું છું. માધ્યમમાં આવા લંબગત તરંગો પ્રસરી રહ્યા છે. તમે કોઈ સપાટીની કલ્પના કરો છો. તરંગો વહન પામે છે એટલે ઉર્જા પ્રસરે છે. તો તરંગ પ્રસરણની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ ધરાવતા સપાટીમાંથી દર સેકન્ડે પસાર થતી તરંગની ઉર્જાને તરંગની તીવ્રતા કહેવાય. શું? તરંગ પ્રસરણની દિશાને લંબ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી દર સેકન્ડે વહન પામતી તરંગની ઉર્જાને તરંગની તીવ્રતા કહેવાય. તો ધ્વનિની તીવ્રતા કીધું છે. તો ધ્વનિ તરંગની પ્રસરણની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી તરંગની ઉર્જાને તે તરંગની શું બોલીશું? તીવ્રતા. કેપિટલ આઈ. તો તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ચલો આઈનો એકમ છે જૂલ પર સેકન્ડ મીટર સ્ક્વેર વોટ પર મીટર સ્ક્વેર. હવે આઈ બરાબર ઈ અપોન એસ ટી. પણ ઈ બાય ટી પાવર અને ધ્વનિના કિસ્સામાં તરંગના કિસ્સામાં પાવર પી એવરેજ. હવે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ભણી ગયા કે ભાઈ પી એવરેજ ઇઝ ઇક્વલ ટુ હાફ રો એસ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હાફ
રો એસ વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આથી એસ એસ કટ થઈ જતાં શું આવશે? હાફ રો વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રોને ખરેખર યાદ રાખવાના છે. ઘણી વખત તમને આવો ક્વેશ્ચન પૂછાય છે, JEEમાં બેઠી 3 વખત પૂછાયો છે. તમને આવું કહી દેવામાં આવે છે બોર્ડની ટેક્સ્ટ બુકમાં કે તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે દર વખતે તમારા મગજમાં આવું જ યાદ આવે કે તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, કારણ કે તમે સમીકરણમાં પણ જોયું આઈ ચલે છે સ્ક્વેર. પણ તમને 2 તરંગો આપશે અને બંને તરંગોની ઉર્જા, ધારો કે આવું એક તરંગ આપશે y1 એ સાઇન 2ωt માઇનસ kx, બીજું તરંગ આપશે 2a સાઇન ωt માઇનસ kx અને કહેશે કે બંનેની તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો. તમે લોકો ફક્ત આવું જ વિચારશો, અચ્છા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એટલે તમે ખોટી ગણતરી આવી કરશો. I1/I2 ઇઝ ઇક્વલ ટુ a/2a હોલ સ્ક્વેર 1/4. 99% વિદ્યાર્થીઓ આવું જ વિચારે. અરે પણ તમે જુઓ તો ખરા, બંનેની આવૃત્તિ ઓમેગા અલગ અલગ છે. આથી આ તમારું ખોટું પડશે. હવે I1/I2 કરો તો a1/a2 એટલે કે a/2a હોલ સ્ક્વેર ઇન્ટુ ω1 એકચ્યુઅલ સૂત્ર શું છે? I ચલે છે એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ચાલો, તો a/2a હોલ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટુ ω1/ω2, તો 2ω/ω, 2ω/ω. તો જવાબ આવશે 1. તો JEEમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો. ચાલો, તો આપણું હાફ રો વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આવું પરિણામ મળે. હવે ધ્વનિ તરંગો જ ભણીએ છીએ તો આપણે પ્રેશર એમ્પ્લિટ્યૂડ, દબાણનો કંપ વિસ્તાર ભણેલા. ડેલ્ટા PM ઇઝ ઇક્વલ ટુ ABK, તો A બરાબર ડેલ્ટા PM/BK. બસ એમ્પ્લિટ્યૂડની કિંમત મૂકી દો. તો હાફ રો વી ડેલ્ટા PM સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય B સ્ક્વેર K સ્ક્વેર. પણ વિદ્યાર્થી મિત્રો, ω/K ઇઝ ઇક્વલ ટુ V થાય. ω/K ઇઝ ઇક્વલ ટુ શું થાય? V થાય. અને B બરાબર શું થાય? તો આપણે ધ્વનિ તરંગોની ઝડપ V બરાબર √B/ρ, તો B બરાબર V સ્ક્વેર ρ થાય. બસ, તો અહીંયા તમે મૂકી દો V સ્ક્વેર ρ. અને ω/K સ્ક્વેર V સ્ક્વેર તમે કરી શકો, અથવા K સ્ક્વેર બરાબર ω²/V સ્ક્વેર કરી નાખો. સાદુરૂપ આપો તો V³/V⁴, તો છેદમાં V વધશે, ω² કટ થશે, એક રો કટ થશે. તો ઇન્ટેન્સિટી I બરાબર ડેલ્ટા PM²/2ρV આવું પરિણામ તમને મળશે. ચાલો, અંતર સાથે તીવ્રતામાં ફેરફાર. તો આપણું તરંગ જ્યારે ઉદ્ગમમાંથી ઉત્સર્જાઈને માધ્યમમાં પ્રસરતું હોય તો એની ઉર્જાનું હંમેશા શું થાય? સંરક્ષણ. ક્યારે? જો માધ્યમમાં અવરોધક બળો ન હોય તો. જો માધ્યમમાં અવરોધક બળો ન હોય તો આપણે આદર્શ પરિસ્થિતિ જોઈએ છે. પણ વ્યવહારમાં શું હોય? અવરોધક બળો હોય તો એક દોરીમાં ઉદ્ભવેલું તરંગ સ્પંદ જેમ જેમ આગળ વધતું જાય તેમ તરંગની ઉર્જા અવરોધક બળોનો સામનો કરવા માટે વપરાય. આથી કુલ ઉર્જા ઘટે, પરિણામે તીવ્રતા ઘટે. કુલ ઉર્જા ઘટે, પરિણામે શું ઘટે? તીવ્રતા ઘટે. અને આગળ વધતા તરંગનો કંપ વિસ્તાર ક્રમશઃ ઘટતો જાય. કારણ કે અહીં તરંગમાં ઉર્જાના પ્રસરણ દરમિયાન ઉર્જાનું શું થાય છે? વિખેરણ થાય છે. શું થાય છે? ઉર્જાનું વિખેરણ થાય છે. ચાલો, પણ આપણે આદર્શ પરિસ્થિતિ લઈએ તો એમાં જ્યારે આવું તરંગ સ્પંદ માધ્યમમાં ગતિ કરતું હોય
તો ઉર્જાનું કોઈ પણ પ્રકારનું વિખેરણ થતું નથી. કંપ વિસ્તાર બધે કેવો રહે છે? અચળ રહે છે. હવે ધારો કે આપણે એક પારિમાણિક તરંગ લીધું છે, તો એની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી. બરાબર ધ્યાન આપજો. જે એક પારિમાણિક તરંગ હોય, કોઈ એક જ દિશામાં આગળ વધતું હોય, તો તેમાં તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી. અહીંયા તરંગનો કંપ વિસ્તાર બધે અચળ રહે છે. બરાબર. આ જે તમે સપાટી લીધી એમાં જે તરંગની તીવ્રતા તમને મળશે એ જ તીવ્રતા અહીંયા પણ મળશે. આવું એક પારિમાણિક અથવા પ્રગામી તરંગમાં જોવા મળે. પણ એક પારિમાણિક પ્રગામી તરંગમાં અથવા નહીં, એક પારિમાણિક પ્રગામી તરંગ. પણ જો આપેલ તરંગ નળાકારીય સપાટીમાંથી પ્રસરતું હોય, તો એકચ્યુઅલી અહીંયા આટલી એક નોંધ વિશેષ કરવાની. જો આપેલ તરંગ રેખીય ઉદ્ગમમાંથી ઉત્સર્જાઈને દાખલા તરીકે સમજી લો ટ્યુબલાઇટ છે અથવા આવું કોઈ રેખીય ઉદ્ગમ, એક લાકડી લો અને એના દ્વારા તમે પાણીની સપાટી પર વિક્ષોભ ઉત્પન્ન કરો. સમજી લેજો, વિક્ષોભને લીધે ઉદ્ભવતા તરંગો આપેલ માધ્યમમાં દરેક દિશામાં એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. તો એનું વેવ ફ્રન્ટ, તરંગ અગ્ર તમને નળાકાર મળશે. તરંગ અગ્રની પણ વાર્તા મેં આગળ કરી જ છે. તો આ તરંગો કઈ સપાટીમાંથી પ્રસરી રહ્યા છે એમ કહેવાય? તો કે આવી એક નળાકાર સપાટીમાંથી પ્રસરી રહ્યા છે એમ કહેવાય. ચાલો, તમારે તરંગની તીવ્રતા ગણવી હોય તો પાવર છેદમાં ક્ષેત્રફળ S અને 2πr. તો તમે તરત કહેશો સર તીવ્રતા એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. વળી તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. આથી a² ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r, a ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√r. બરાબર કાન ખોલીને સાંભળજો. ભૂલો કરીને આવે છે. કારણ શું છે? બુકમાં ખાલી ગુજરાતી વાક્ય લખી દીધું એટલે દર વખતે સાર્વત્રિક લઈ લે, પણ આ એની ગણતરી છે. આ ગણતરીને યાદ રાખવાની છે. આ બધી બાબતો વેવ ઓપ્ટિક્સમાં ખૂબ મહત્ત્વની છે. વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેપ્ટર તમે ભણો છો ને તો તમારું વેવ ઓપ્ટિક્સ ક્લિયર થઈ જશે. કારણ કે હવે આના પછી આપણે ડોપલર ઇફેક્ટ અને એના પછી પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, અને ત્યાં આપણે એક નવી ઘટના ભણીશું, વ્યતિકરણ, સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. મેં જાણી જોઈને એ ચેપ્ટરનો હું આની અંદર સાઉન્ડ વેવ્સ એની સાથે હું ડોપલર અસરને લઈ લેવાનો છું, અને એના પછી તરત વ્યતિકરણ હું ભણાવીશ કે જેથી કરીને તમારો એ ટૉપિક બેઠો 12માં જે ટૉપિક છે એની સાથે મેચ થઈ જાય. ફરક એટલો હશે, આ યાંત્રિક તરંગો છે અને પેલા બિન યાંત્રિક તરંગો છે. અહીંયા કણોના દોલનો થાય છે, ત્યાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા સદિશોના દોલનો થાય છે. સદિશોના દોલનનો તો એ વિશે આપણે ત્યારે જ જોઈશું. ચાલો, તો તમે જોયું કે અહીંયા એમ્પ્લિટ્યુડ એ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√r થશે. પણ ધારો કે કોઈ માધ્યમ, કોઈ ઉદ્ગમ બિંદુવત હોય, તો બિંદુવત ઉદ્ગમમાંથી ત્રિપરિમાણમાં ઉત્સર્જાઈને માધ્યમમાં આગળ વધતા તરંગો દરેક દિશામાં એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોવાથી મળતું તરંગ અગ્ર આવું ગોળાકાર સ્વરૂપનું હશે. આ બધા એવા બિંદુઓ હશે કે જ્યાં દોલનોની કળા સમાન છે. સ્વાભાવિક છે કે અહીંયા પણ તીવ્રતા એ તમારી ગોળીય સપાટી માટે માપવી પડશે. તો I ઇઝ ઇક્વલ ટુ P/S, P/4πr². ગોળીય સપાટી છે તો I is proportional to 1/r². Also we know that I is proportional to a². So compare both equations, you will get a² is proportional to 1/r². So what will happen? A is proportional to 1/r. Now you can get clear idea about propagation of waves. તમને એકદમ તમારો આઈડિયા ક્લિયર થઈ ગયો. અચ્છા, બિંદુવત ઉદ્ગમ છે, કંપ વિસ્તાર
એ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r આવે. અને આથી જ જ્યારે તમે બલ્બમાંથી ઉદ્ભવતા પ્રકાશ એનો કંપ વિસ્તાર તમે મોટા અંતરે જોશો તો તમે શું કહેશો કે હા, અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. પણ ટ્યુબલાઇટ જેવું રેખીય માધ્યમ હોય તો ત્યાં કંપ વિસ્તાર એ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√r ના સ્વરૂપમાં જોવા મળશે. ચલો, હવે ઉપરોક્ત હકીકતને આધારે પ્રગામી તરંગોના સમીકરણોમાં સહેજ ફેરફાર થશે. કેવી રીતે? તો એનો કંપ વિસ્તાર બદલાય છે. તો y ઇઝ ઇક્વલ ટુ, જો સમતલ પ્રગામી તરંગ હોય કે જેમાં એક પરિમાણમાં તરંગ પ્રસરતું હોય તો y ઇઝ ઇક્વલ ટુ a/r⁴. r⁴ નો મતલબ કે r પર આધારિત નથી. sin kx - ωt અથવા ωt - kx. પણ y ઇઝ ઇક્વલ ટુ a/√r. કોના માટે? રેખીય ઉદ્ગમ માટે. ત્યાં કંપ વિસ્તાર અંતરના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. અને જો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતું હોય તો એને બદલે a/r sin kx - ωt. બહુ મહત્ત્વની વાત છે, યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે ધ્વનિનું સ્તર, ધ ડેસિબલ સ્કેલ. અને આ એવો ગંદો ક્વેશ્ચન છે, બહુ ઇઝી હોય છે, એનસીઆરટીમાં આપ્યો નથી, પણ તમે એનટીએના પેપર સર્ચ કરો ને તો લગભગ 3 પેપર છોડીને એક પેપરમાં આ ક્વેશ્ચન હોય જ છે. આપણે જાણીએ છીએ કે આપણા કાન વિવિધ પ્રકારનો ધ્વનિ સાંભળી શકે છે. બરાબર? કાનાફૂસીમાં થતો જે અવાજ છે તે, મતલબ કે છાનું માનું કોઈને કંઈ કહેવાનું હોય તે, તથા મોટે મોટેરી ગાળો બોલીને કોઈ આપણને સંભળાવતો હોય તે. વિવિધ પ્રકારની તીવ્રતાનો ધ્વનિ આપણો કાન સહન કરે છે. જે લઘુત્તમ તીવ્રતાનો ધ્વનિ માણસના કાન પારખી શકે ને તેને એની થ્રેશોલ્ડ તીવ્રતા કહેવાય. અને આ તીવ્રતા એ આવૃત્તિ પર આધાર રાખે છે. સમજો 10 કિલોહર્ટ્ઝ આવૃત્તિનો ધ્વનિ હોય ને તેના માટે થ્રેશોલ્ડ તીવ્રતા 10⁻12 વોટ/મીટર સ્ક્વેર છે. આનો મતલબ કે આની કરતાં ઓછી તીવ્રતાવાળો ધ્વનિ તમે સાંભળી શકશો નહીં. તો કાન ધ્વનિ સાંભળી શકે એ માટે ફ્રીક્વન્સી ઉપરાંત ધ્વનિની પ્રબળતા એટલી જ મહત્ત્વની છે. હું બોલું છું, બરાબર? હું અહીંયા બોલું છું કે ચાલો હું મારા મિત્ર રોયને બૂમ પાડું છું, એ રોય. હવે હું અહીંયા ધારો કે મારા ઘરેથી બૂમ પાડું છું અને આ ધ્વનિ તરંગો સમજી લો કે કોઈ ઉર્જાનો વ્યય કર્યા વગર રોય સુધી પહોંચે છે. વ્યવહારમાં તો આવું નથી થતું, ઉર્જાનો વ્યય થઈ જાય. સંગઠન વિઘટનની જે ઘટના આવે એ દરમિયાન માધ્યમના કણો ક્રમશઃ આગળ વધતા ઉર્જા ગુમાવતા જાય અને દૂર બેઠેલો વ્યક્તિ મારો અવાજ એટલો સ્પષ્ટ સાંભળી શકે નહીં, એને લાઉડનેસ ઓછી લાગે. પણ મારી નજીકમાં બેઠેલા વ્યક્તિઓને મારી લાઉડનેસ વધારે લાગે. તો એકચ્યુઅલી આ લાઉડનેસ શું છે? તો કે તીવ્રતાનું જ માપદંડ છે. લાઉડનેસ શું છે? તીવ્રતાનું જ માપદંડ છે. તો હું અહીંયાથી બૂમ પાડું છું રોય, પણ રોય દૂર હોવા છતાં, ધારો કે ધ્વનિ તરંગોની ઉર્જા ગુમાવાતી નથી, તેમ છતાં રોયને મારો ધ્વનિ સંભળાશે નહીં. કેમ? જે મારી આવૃત્તિને અનુરૂપ જે તીવ્રતા હોવી જોઈએ ને એ રોય સુધી પહોંચે ત્યારે બહુ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય. સમજો, હું બિંદુવત ઉદ્ગમ છું. જેમ જેમ તરંગો દૂર જતા જશે તેમ તેમ આ તરંગોની ઉર્જા એક મોટા ક્ષેત્રફળ પર આપાત થશે. બોલજો, હા કે ના? તો જેમ અંતર વધતું જશે તેમ તેમ તીવ્રતા ઘટતી જશે. અને અમુક તીવ્રતા પછી શ્રવણ શક્તિ, સાંભળવાની શક્તિ ને સાથે મારા તરંગની તીવ્રતા મેચ ન થાય તો શું થતું જોવા મળશે? તો તે વખતે એ વ્યક્તિ મારો ધ્વનિ સાંભળી શકશે નહીં. એટલે ધ્વનિ પ્રસરણની ઘટનામાં તમે સાંભળી શકો તે ઘટનામાં આવૃત્તિ એઝ વેલ એઝ તમે જાણો છો 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધીની ધ્વનિની આવૃત્તિઓ તમે સાંભળી શકો, એઝ વેલ એઝ ધ્વનિની પ્રબળતા પણ એટલી જ મહત્ત્વની છે. આ માટે એક નવો એકમ વિચારવામાં આવ્યો કે જે તીવ્રતા સાથે સંકળાયેલો છે, પણ ડેસિબેલ, ધ્વનિનું સ્તર ડેસિબેલ એકમમાં માપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમે તમારા મોબાઈલની અંદર જ્યારે ઇન્ટેન્સિટી ઓપ્શનમાં તમે જો સિગ્નલ ઇન્ટેન્સિટી, તો ત્યાં પર ડીબી એકમ આપેલો હશે કે આટલા ડેસિબલ યુનિટ છે. વાઈફાઈમાં પણ તમે જેમ દૂર જશો તમે વાઈફાઈનું જે મીટર આવે, મતલબ કે જે
એના રિસીવર જે આવે તો એની અંદર એની ઇન્ટેન્સિટી માપશો તો ત્યાં બતાવશે કે ભાઈ સ્ટ્રેન્થ ગુડ છે, બેસ્ટ છે, પુઅર છે. એ કોને આધારે? તો એના સ્તરને આધારે. વાઈફાઈ આપણું ધારો કે એક બિંદુવત ઉદ્ગમ છે, ત્યાંથી તમે જેમ દૂર જશો તેમ આ જ ઉર્જા મોટા ક્ષેત્રફળ પર આપાત થતી હોવાને કારણે તીવ્રતા ઘટતી જશે. અને હવે તમને ખ્યાલ આવી ગયો કે હા, દૂર જતાં આપણે વાઈફાઈનું સ્ટ્રેન્થ ઘટતી જાય, સ્પીડ ડાઉનલોડિંગ કે અપલોડિંગની સ્પીડ પણ ઘટતી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ એક ભૌતિક રાશિ બરાબર આપણે ભણવા જઈ રહ્યા છીએ કે ધ્વનિનું સ્તર, ધ્વનિનું લેવલ. તો સરળતા ખાતર ધ્વનિની તરંગની તીવ્રતા આઈને બદલે ધ્વનિનું સ્તર બીટા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? 10 log I બાય I નોટ ડીબી, જ્યાં ડીબી એ ધ્વનિના સ્તરનો એકમ ડેસિબલ દર્શાવે છે. ધારો કે I1 અને I2 તીવ્રતાના અનુરૂપ ધ્વનિના સ્તરો અનુક્રમે બીટા 1 અને બીટા 2 છે. તો બીટા 1 ઇઝ ઇક્વલ ટુ 10 log I1 બાય I નોટ અને બીટા 2 ઇઝ ઇક્વલ ટુ 10 log I2 બાય I નોટ. માટે બીટા 2 માઇનસ બીટા 1 લઈએ તો 10 log I2 બાય I નોટ માઇનસ log I1 બાય I નોટ. તો બીટા 2 માઇનસ બીટા 1 તમે જાણો જ છો, log x માઇનસ log y log x બાય y. તો જ્યારે તમે ગુણોત્તર લેશો તો I નોટ ઉડી જશે તો I2 બાય I1 થશે. આને કેવી રીતે ગણવું? તો મેં નીટમાં પૂછાયેલો જ પ્રશ્ન અહીંયા તમને મૂક્યો છે કે ભાઈ બિંદુવત ધ્વનિ ઉદ્ગમથી 5 મીટર દૂર આવેલા બિંદુએ ધ્વનિની તીવ્રતાનું સ્તર 40 ડેસિબલ છે. તો ઉદ્ગમથી 50 મીટર દૂર આવેલા બિંદુએ ધ્વનિની તીવ્રતાનું સ્તર કેટલું થશે? હવે બિંદુવત ઉદ્ગમ છે તો I ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². જો આની બદલે રેખીય ઉદ્ગમ હોય તો I ચલે છે 1/r. તો I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ R2² બાય R1², 50 બાય 5 હોલ સ્ક્વેર. I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ 100. બીટા 2 માઇનસ બીટા 1 10 log I2 બાય I1. તો 10 log 1 બાય 100, 10 log 10 રેઝ ટુ -2. ચલો -2 પાવર આગળ લઈ લો. log 10 બેઝ 10 એટલે 1 થશે તો આ -20. તો બીટા 2 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 20 પ્લસ 20 ડેસિબલ. તો આ રીતે એક સરળ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, કંઈ અઘરું નથી આવતું. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું સાઉન્ડને લગતું, એની ઇન્ટેન્સિટી, એનર્જીને લગતું બધો જ અભ્યાસ પૂરો થયો. તો હવે આપણે એક મહત્ત્વની ઘટના ડોપલર ઇફેક્ટ ભણવાના છે. આ ડોપલર અસર સાથે સાથે રેવર્બરેશન, અનુરણન જેવી ઘટનાઓનો પણ, પડઘો જેવી આપણે ધ્વનિની ઘટનાઓનો પણ અભ્યાસ કરીશું. તો ભગવાન તમારી કારકિર્દી માટે ખૂબ સારા આશીર્વાદ તમને આપે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.